રાત્રે મીઠી ઊંઘમાં અચાનક જ પગની નસ ખેંચાઈ જાય, ગોટલો ચડી જાય અને અસહ્ય દુખાવો થતો હોય અને માત્ર કેલ્શિયમની ગોળી કે વિટામિનની ગોળીઓ ખાતા હોય અને આ રોગ ન મટતો હોય તો આજના વિડીયોમાં આપણે જોશું કે આયુર્વેદનું ડીપ સાયન્સ કઈ રીતે તમારા મસલ્સને અંદરથી પોષણ આપીને પગમાં ગોટલા ચડવાનો આ રોગને કાયમ માટે મટાડી શકે છે અને તમને સ્વસ્થ રાખી શકે છે. મિત્રો, વિડીયોમાં આગળ વધે એનાથી પહેલાં મારી આપને નમ્ર વિનંતી છે કે તમે કોઈપણ રોગથી પરેશાન હો અને વિચારતા હો કે આયુર્વેદ સારવાર થઈ શકે કે ન થઈ શકે, મને આયુર્વેદ દવા લાગુ પડશે કે નહીં પડે, તો કોઈપણ પ્રકારના વિલંબ કર્યા વગર અમારા આ જ ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ પેજ કે યુટ્યુબ ચેનલના બધા જ વિડીયોને શાંતિથી જુઓ. તમને એવા હજારો દર્દીના વિડીયો મળશે કે જે લોકો આયુર્વેદથી સાજા થયેલા છે. તમારો આત્મવિશ્વાસ વધશે અને જો તમે કોઈપણ રોગ માટે આયુર્વેદ સારવાર કરવા માગતા હો તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અમે રૂબરૂ અને ઓનલાઈન બંને રીતે સારવાર કરતા હોઈએ છીએ. નમસ્કાર મિત્રો, હું છું ડૉક્ટર વિશાલ પંડ્યા, એમડી આયુર્વેદ ફિઝિશિયન, પંચકર્મ સ્પેશિયાલિસ્ટ, સંજીવની આયુર્વેદ હોસ્પિટલ, ગાંધીધામ, કચ્છથી. મિત્રો, તમારી સાથે પણ એવું બનતું હોય કે આખો દિવસ ફૂલ કામ કર્યું હોય, થાકી રહ્યા હો, રાત્રે સૂવા જાઓ અને અચાનક મધરાતે તમારા પગના ગોટલા નસો ખેંચાવા માંડે, અતિશય નસ ખેંચે એટલે તમે ઝડપકીને જાગી જાઓ. જાગ્યા પછી પગ નીચે મૂકવામાં પણ મુશ્કેલી પડે, તમે માંડ થોડું ચાલો, હાથથી થોડું મસળો કે તેલ કે એવું કાંઈ લગાડો કે ક્રીમ લગાડો કે પછી કોઈ પણ દુખાવાને બામ કે એવું લગાડો કે થોડીક રાહત થાય અને તમને ઊંઘ આવે ફરીથી અને સવારે ઉઠો ત્યારે એ જગ્યાએ કઠણ ગોટલા જેવું લાગે ને દુખાવો થોડો સતત થયા રાખતો હોય. તો મિત્રો, યાદ રાખો, આ માત્ર ને માત્ર વિટામિન, કેલ્શિયમ, મેગ્નેશિયમની ટીકડી કે ગોળી લેવાથી મટે એવો રોગ નથી. તમે ડૉક્ટરને બતાવશો એટલે તમને વિટામિન B12ની ગોળીઓ કે ઇન્જેક્શનો અપાવડાવશે, તમને કેલ્શિયમને મલ્ટીવિટામિનના કોર્સ કરાવડાવશે. કોર્સ કરશો પણ છતાં આ રોગમાં ફાયદો ન થતો હોય તો આયુર્વેદ આના માટે કંઈક જુદું જ કહે છે. આયુર્વેદ આને માત્ર ને માત્ર કેલ્શિયમ કે ઇલેક્ટ્રોલાઇટ ડેફિશિયન્સી નથી સમજતું, આખો નવો રોગ છે જેને સમજવા માટે તમે એક ઉદાહરણથી સમજો. મિત્રો, તમે એવું માનો કે એક જૂની રબર બેન્ડ છે કે જેને તમે તડકામાં મૂકી રાખી છે. આ રબર બેન્ડને તમે તડકામાંથી લાવો અને ખેંચો તો કાં તો એ બરડ થઈને તૂટી જશે અથવા તો એમાં નાના કટ્સ પડી જશે અને વધારે ખેંચશો તો 100% તૂટી જ જશે. હવે કંઈક આ જ પ્રકારનો પ્રોબ્લેમ તમારા નસોમાં થાય છે. તમારા પગના કાફ મસલ્સમાં જ્યારે વાત દોષ વધે છે ત્યારે ત્યાં સૂકાપણું થઈ જાય છે. મેડિકલ સાયન્સ અને માત્ર ને માત્ર ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ કહે છે કે તમારા શરીરમાં ક્ષારનું પ્રમાણ વધઘટ થયું અને તમને આ પ્રોબ્લેમ થઈ ગયો. પણ આયુર્વેદ આને તદ્દન અલગ રીતે ને વ્યવસ્થિત રીતે સમજાવે છે. આયુર્વેદ મુજબ આને પિંડિકોદ્વેષ્ટન કહેવામાં આવે છે. પિંડી એટલે કે આપણે કાફ મસલ્સ, ઉદ્વેષ્ટન એટલે કે એમાં ખેંચાવા જેવી વેદના થવી, એને દોઢે નસ ચડી જવી, આ પ્રકારના પ્રોબ્લેમ ઉદ્વેષ્ટન કહેવામાં આવે છે. પિંડિકોદ્વેષ્ટન જે છે શુદ્ધ વાતનો વ્યાધિ છે. ચરક સંહિતાના ચિકિત્સા સ્થાનના 18મા અધ્યાયમાં 22મા શ્લોકમાં સ્પષ્ટ લખ્યું છે, સંકોચ પર્વણામ સ્તંભો ભેદો અસ્થનામ પર્વણામ અપી રોમહર્ષ પ્રલાપશ્ચ પિંડિકોદ્વેષ્ટનમ શ્રમ. પિંડિકોદ્વેષ્ટન એટલે કાફ મસલ્સ જે છે એમાં ખેંચાણ અનુભવાઓ, ગોટલા ચડી જવા, જેને આપણે સાદી ભાષામાં કહીએ છીએ, અથવા તો નસ દોઢે ચડી જવી. આ પિંડિકોદ્વેષ્ટન શુદ્ધ વાત વ્યાધિ છે. એટલે શું કે એમાં સંપૂર્ણપણે તમારા શરીરમાં વાત દોષ જે વધ્યો છે એણે તમારા પગના કાફ મસલ્સના સ્નાયુઓમાં જઈને જેમ તડકાથી રબર બેન્ડ સુકાઈ ગયું, અંદર ચિકાસ સુકાઈ ગઈ, એમ એમાં શ્લેષ્મક કફ છે એને સૂકવી દીધો છે અને એને કારણે તમારા ગોટલા જે છે કડક થઈ જાય છે, સ્નાયુ નબળા પડી જાય છે અને બરડ થઈને તમને ત્યાં દુખાવો થઈ જાય છે. કારણ કે અષ્ટાંગહૃદયના સૂત્રસ્થાનમાં મહર્ષિ વાગ્ભટ વાત દોષના ગુણમાં વર્ણન કરે છે, તત્ર વૃક્ષ લઘુ શીત ખર સૂક્ષ્મ ચલો અનિલહ. એટલે કે વાયુનો સૌથી મુખ્ય ગુણ છે જે જગ્યાએ ભરાય એ જગ્યાને સૂકી કરે. આપણા કાફ મસલ્સમાં અથવા તો કોઈપણ પ્રકારના સ્નાયુઓમાં કામ કરવા માટે અમુક પ્રકારની ચિકાસ હોવી ખાસ જરૂરી છે. જો મસલ્સમાં ચિકાસ નથી તો એ મસલ્સ જે છે એ સરસ રીતે મૂવ નહીં કરી શકે, એનું જે મૂવમેન્ટ છે એ થઈ નહીં શકે, સંકોચ વિકાસની પ્રક્રિયા બરાબર થઈ શકશે નહીં. જ્યારે તમારા શરીરમાં વાત દોષની વૃદ્ધિ થઈને વાત દોષ કાફ મસલ્સમાં પહોંચે છે ત્યારે એ ત્યાંની ચિકાસ એટલે કે શ્લેષ્મક કફને સૂકવી નાખે છે અને આ પ્રકારનો પ્રોબ્લેમ ઉત્પન્ન થાય છે જે સૂકા રબર બેન્ડ જેવો છે. હવે આ પ્રકારના રોગમાં માત્ર ને માત્ર તમે ઇલેક્ટ્રોલાઇટ્સ એટલે કે વિટામિનની ગોળીઓ અને ઇન્જેક્શનો લેશો એનાથી કાંઈ ફાયદો નથી થાય. તમારે જે સૂકું થઈ ગયું છે ત્યાં સ્નાયુ એને બહારથી ને અંદરથી ચિકાશ આપવાની જરૂર છે. આયુર્વેદ કહે છે કે વૃક્ષતાને દૂર કરવી હોય
તો તમારે તેલ અને ઘીની સ્નિગ્ધતા એમાં ઉમેરવી પડશે, ચિકાશ ઉમેરવી પડશે. તો જ તમારો સુકાઈ ગયેલો રબર બેન્ડ જેવો સ્નાયુ ફરીથી તરોતાજા થઈ જશે અને તમને ઉદ્વેષણ એટલે કે ગોટલા ચડવાનું બંધ થઈ જશે. આના માટે આયુર્વેદની સંહિતાઓમાંથી હું તમારા માટે 3 બેસ્ટ ઉપાય લઈ આવ્યો છું, જે જરા ધ્યાનથી સમજો. સૌથી પહેલો ઉપાય છે સ્નેહનમ, એટલે ગરમ તલના તેલમાં મહાનારાયણ તેલને ઉમેરી અને એને નવશેકું ગરમ કરીને સરસ રીતે રોજ માલિશ કરો. આ રીતે માલિશ કરશો તો તેલ અંદર ઉતરશે અને ધીરે ધીરે કામ્પ મસલ્સને ચિકાશ પ્રદાન કરશે અને એને મજબૂત કરશે. ત્યાં વાત દોષનો સૌથી મોટો દુશ્મન છે તેલ, અને તેલ જ્યારે સૂક્ષ્મ સ્ત્રોતોમાંથી અંદર પહોંચે છે, કાફ મસલ્સની ઉપર રહેલા ચામડીના છિદ્રોમાંથી તેલ અંદર શોષાય છે, ત્યારે ધીરે ધીરે કાફ મસલ્સને પોષણ મળે છે અને આપણે ધાર્યું પરિણામ મળી શકે છે. ઉપાય નંબર 2 એટલે અંદરથી ચિકાશ આપો. હવે અંદરથી ચિકાશ કઈ રીતે મળી શકે? મિત્રો, ગાયના ઘીનું નિયમિત રૂપથી સેવન કરો. આજે મોટાભાગના લોકો ગાયનું ઘીનું સેવન નથી કરતા. જ્યારે પણ કોઈ પણ પેશન્ટને પૂછી કે તમે ઘી ખાઓ છો? ના, ઘી તો ન ખવાય, એનાથી ચરબી વધી જાય, કોલેસ્ટ્રોલ વધી જાય, બીપી આવી જાય. અરે ભાઈ, ગાયનું ઘી આપણા ખોરાકનો અભિન્ન અંગ છે. લોકો દૂધ પીતા હોય છે, લોકો જે છે એ તેલના ભજીયા ખાતા હોય છે, લોકો બીજું બધું કરતા હોય છે, સૂકો નાસ્તો પુષ્કળ કરતા હોય છે, પણ ગાયનું ઘીનું સેવન કરતા નથી. અને ગાયનું ઘીનું સેવન તમે નહીં કરો પછી ગમે એટલી સારી મીઠાઈઓ ખાઓ, પણ ગાયના ઘી વગર તમારા શરીરમાં જે જરૂરી ચિકાશ ક્યારેય મળી નહીં શકે અને પ્રોબ્લેમ ક્યારેય સોલ્વ નહીં થાય. એટલે ખાસ તમારા પાચન શક્તિ અનુસાર ગાયના ઘીનું સેવન કરો. અને મારી સૌથી ફેવરેટ છે ઘઉંના લોટની રાબ. આ રાબનું તમે નિયમિત રૂપથી સવારના ભાગમાં સેવન કરશો તો તમને ખૂબ સરસ રીતે ચિકાશ મળશે. પણ હા, એક વસ્તુ યાદ રાખજો, તમારી પાચન શક્તિ અનુસાર જ એનું તમારે સેવન કરવાનું છે. ત્રીજો ઉપાય છે સ્વેદનમ, એટલે કે શેક કરો. મિત્રો, તમે તેલ તો લગાડી દો છો, પણ ઘણી વખત એવું થાય છે કે એ તેલ અંદર એબ્સોર્બ નથી થતું હતું. એના માટે તમારે ત્યાં શેક કરવાની જરૂર છે. સૌથી બેસ્ટ છે નવશેકા ગરમ પાણીનો શેક. ઘણા લોકો પાણીમાં મીઠું નાખીને શેક કરતા હોય છે, ઘણા લોકો ગોટા શેક કરતા હોય, રેતીનો શેક કરતા હોય છે, પણ આમાં જે શેક કામ કરે છે ને પાણીનો શેક કામ કરે છે. એકદમ સરસ ગરમ પાણીને બોટલમાં ભરી લો, પાણી ભર્યા પછીનો શેક કરશો તો ખૂબ સરસ રીતે જે છે આમાં ફાયદો થશે. સ્વેદન, સ્નેહન અને અંદરથી ઘી, આ 3 વસ્તુ કરશો એટલે તમારી આ ગોટલા ચડવાની બીમારી મૂળમાંથી દૂર થશે અને ખૂબ સારો ફાયદો થશે. આશા રાખું છું તમને આ વિડીયો ખૂબ પસંદ આવ્યો હશે અને તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો, કારણ કે તમારા સ્વાસ્થ્યની જવાબદારી અમારા ઉપર. સ્વસ્થ રહો, મસ્ત રહો, આયુર્વેદમાં રહો.